ઈચ્છાપુર વિસ્તારમાં ઓનલાઈન વલી મકાન જુગાર પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કવાના ગામમાં સાઈ રેસિડેન્સીમાં ચાલતા ઓનલાઈન જુગાર અડ્ડા પર દોડતા પડી પોલીસે મોબાઈલ, લેપટોપ સહિત મુદ્દા માલ કબજે કરી સંડવાયેલા ઈસમોને અટકાવ્યા છે. સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓનલાઈન જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. કવાસ ગામ ખાતે આવેલી સાઈ રેસિડેન્સીમાં મોબાઈલ ફોન અને લેપટોપના માધ્યમથી ઓનલાઈન વરલી મટકાનો જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા મકાનમાં ગેરકાયદેસર રીતે ઓનલાઈન જુગારનો ધંધો ચાલી રહ્યો હોવાનો ખુલાસો થયો હતો. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી મોબાઈલ ફોન, લેપટોપ, ઇન્ટરનેટ સાધનો તેમજ જુગારના હિસાબ કિતાબ સાથે સંબંધિત સામાન મળી આવ્યો હતો, જેને કબજે કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોબાઈલ એપ્લિકેશન અને ઓનલાઈન માધ્યમથી વરલી મટકાનો જુગાર રમાડતા હતા અને અલગ અલગ લોકો પાસેથી રૂપિયાની હારજીત કરાવતા હતા. પોલીસે સ્થળ પરથી સંડવાયેલા ઈસમોને ઝડપી પાડી તેમની પૂછપરછ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ડિજિટલ પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. હાલ ઈચ્છાપુર પોલીસ આ ઓનલાઈન જુગારના નેટવર્ક સાથે અન્ય કોણ સંકળાયેલું છે તેમજ કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.